નકલીની ભરમાર જામી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં નકલી અધિકારી સહિત નકલી દસ્તાવેજ બનાવનારા ઝડપાયા છે। અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી એસડીએમ ઝડપાયો। આરોપી ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસે પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી આઈ કાર્ડ દર્શાવી પોતે એસડીએમ હોવાનું નિવેદન આપ્યું હતું। ત્યારબાદ પોલીસે પ્રકાશ નાઈ નામના શખ્સની અટકાયત કરી। બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં નકલી હુકમ બનાવવાની ઘટના સામે આવી છે। આદિવાસીઓની જમીન બારોબાર વેચવા કલેક્ટર કચેરીમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરે નાયબ મામલતદાર અને કારકુનની બનાવટી સહી કરી નકલી હુકમ બનાવી સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કર્યા। આ તરફ સુરતના અઠવામાં નકલી દસ્તાવેજો બનાવવાની ઘટના સામે આવી છે। આરોપીએ સબ રજિસ્ટ્રારની કચેરીમાં અન્ય વ્યક્તિના પ્લોટના દસ્તાવેજ પ્લોટના માલિક જેવા દેખાતા વ્યક્તિને મોકલી નકલી દસ્તાવેજ બનાવ્યા। ત્યારબાદ આરોપીએ નકલી દસ્તાવેજ બનાવી પ્લોટ વેચી નાખ્યો હતો। પોલીસે આરોપીને યુપીથી ઝડપી લીધો છે।